નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાનું છે. સબસ્ક્રાઈબ કરી લો, એ પણ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. પરંતુ એક કામ અત્યારે કરવાનું છે કે વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો જોડે શેર કરી દો. અત્યારે જ શેર કરી દો. તમે જે તે સોશિયલ મીડિયામાં વાપરતા હો, જે પણ સોશિયલ મીડિયા હોય. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછ્યા છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે આપણા જે ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે, સ્વાસ્થ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, એમના હસ્તે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવજાત શિશુઓ એના માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત મા વાત્સલ્ય મધર મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલરનું દાન જેમણે આપ્યું છે એવા બીજે મેડિકલ કોલેજના એલ્યુમની એસોસિએશન યુએસએ, પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તેમજ 1974ની બેચના વિદ્યાર્થી ડૉક્ટર ગૌરાંગ પંડ્યા છે એમનો આભાર વ્યક્ત કર્યો. હાલમાં રાજ્યમાં સુરત, વડોદરા, વલસાડ, ગાંધીનગર ખાતે મિલ્ક બેંક કાર્યરત છે. વધારાની 3 મિલ્ક બેંક ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, જામનગર ગુરુ ગોવિંદસિંહ સરકારી સિવિલ હોસ્પિટલ અને પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ છે એને મંજૂરી આપવામાં આવી છે. અહીંયા મિલ્ક બેંક પરથી મને યાદ આવે છે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય દૂધ દિવસ છે એ 26મી નવેમ્બરે આપણે ઉજવીએ છીએ. 26 નવેમ્બરને આપણે કાયદા દિવસ અથવા તો બંધારણ દિવસ પણ કહીએ છીએ. તમારા માટે પ્રશ્ન એવો છે કે વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 1થી 7 સપ્ટેમ્બર છે એને રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. તો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ભારતમાં એક નોંધપાત્ર વાર્ષિક ઉજવણી છે. તમને ખબર જ છે કે પોષણ માસ આજથી શરૂ થઈ ગયો છે. આખો સપ્ટેમ્બર મહિનો એટલે 1થી 30 સપ્ટેમ્બરને પોષણ માસ કહેવાય છે, અને પોષણ સપ્તાહ 1થી લઈને 7મી સપ્ટેમ્બર, બરાબર છે. પોષણ પખવાડિયું કે તો 8થી 22 એપ્રિલ, આ યાદ રાખજો, 8થી 22 એપ્રિલ પોષણ પખવાડિયું છે. હવે આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ આપણા જીવનમાં પોષણની નિર્ણાયક ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહનો ઇતિહાસ આપણે 1982માં શોધી શકાય છે, જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. તે ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હવે તમે જો કહો તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો ભાગ છે. આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ પોષણના મહત્વ પર ભાર આપવાનો છે. લોકોને તંદુરસ્ત આહારની આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025ની થીમ
સારા જીવન માટે યોગ્ય ખાવું. બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે કે પોષણ માસ અને પોષણ સપ્તાહ અત્યારે આપણે જે વાત કરીએ છીએ કેટલામાં નંબરનો છે? કમેન્ટમાં લખીને જણાવો જવાબ આવડતો હોય તો. સાંસ્કૃતિક સ્થળ ધ કુંજનું ઉદ્ઘાટન. આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે ને ગિરિરાજસિંહ, એમણે નવી દિલ્હીમાં આવેલું છે વસંત કુંજ. ત્યાં પ્લોટ નંબર 8ની અંદર જે નેલ્સન મંડેલા માર્ગ છે ત્યાં ભારતીય હસ્તકલા અને હાથ વણાટના વૈવિધ્યસભર વારસાની ઉજવણી અને પ્રોત્સાહન માટે સમર્પિત એક મુખ્ય છૂટક અને સાંસ્કૃતિક સ્થળ ધ કુંજનું ઉદ્ઘાટન કર્યું. વિકાસ કમિશનર હસ્તકલાના કાર્યાલય દ્વારા કલ્પના અને વિકાસ કરાયેલ કુંજ એ પ્રકારની પ્રથમ પહેલ છે એના પ્રકારની, જેનો હેતુ એવો છે કે જે કારીગરો છે એમને સશક્તિકરણ કરવું, બજારની પહોંચ વધારવાની, ડિઝાઇન આધારિત અનુભવપૂર્ણ દ્રષ્ટિકોણ દ્વારા હસ્તકલા ક્ષેત્રની પુનઃ કલ્પના કરવાનો છે. ઓકે, તો આ યાદ રાખજો. એક પ્રશ્ન તમારા માટે, નેશનલ હેન્ડલૂમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ રોજ એક પણ દિવસના ગેપ વગર ડેઇલી કરંટ અફેરનો લેક્ચર આપણો આવે, ડેઇલી કરંટ અફેરની પીડીએફ આવે, એના માટે શું કરવાનું? ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની. આની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ચેનલની. અને લિંકની વાત છોડો, ટેલિગ્રામમાં જેને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો તમને સિમ્બોલ દેખાય, બસ જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને, પોલ્સ રોજ રમવા મળશે, રોજ પોલ રમવા મળશે. બીજું, રોજની જે ઇવેન્ટ્સ હોય એના વિશે પણ આપણે કહીએ છીએ, એટલે કે દિન વિશેષ, વ્યક્તિ વિશેષ પણ ઘણીવાર આપણે શેર કરતા હોઈએ છીએ. તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉર્જિત પટેલ, આપણા આરબીઆઈના પૂર્વ ગવર્નર. તો આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી 3 વર્ષ માટે આ પદ પર કામ કરશે. ઉર્જિત પટેલ 2016માં રઘુરામ રાજનના સ્થાને આરબીઆઈના 24માં ગવર્નર બન્યા હતા, પરંતુ તેમણે વ્યક્તિગત કારણોસર 2018માં રાજીનામું આપ્યું હતું. પટેલને ભારતની નવી ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ફ્રેમવર્કને બનાવનાર માનવામાં આવે છે. અગાઉ વોશિંગ્ટન ડીસીમાં આઈએમએફ માટે કામ કરી ચૂક્યા છે. 1992માં ભારતમાં આઈએમએફના ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝેન્ટેટિવ પણ હતા. ઉર્જિત પટેલ 1998થી 2001 સુધી નાણાં મંત્રાલયમાં સલાહકાર પણ હતા. આ સાથે એમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈડીએફસી લિમિટેડ, એમસીએક્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન આવી ખાનગી અને સરકારી કંપનીઓમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી હતી. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ 1944માં એની સ્થાપના કરવામાં આવી. બરાબર છે. અને હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે. એના જે એમડી છે એમનું નામ શું છે? ક્રિસ્ટલિના જોર્જીવા. તમને ખબર હોય તો એના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હતા. એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને એવું કહેતા હતા કે હાર્વર્ડમાં ભણાવવા જશે. તમને નામ યાદ છે એમનું? યાદ હોય તો લખો કમેન્ટ બોક્સમાં. લિંગ સમાનતા વધારવા માટે કોણે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે? જવાબ આવશે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. તો સીઆઈએસએફ છે અને લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન. મધ્યપ્રદેશના બરવાહામાં પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં તાલીમ ચાલી રહી છે. કેન્દ્રમાં 30 મહિલાઓએ 8 અઠવાડિયાના એડવાન્સ કોર્સમાંથી પસાર થઈ રહી છે. આ કમાન્ડો ઉચ્ચ સુરક્ષા સ્થળોએ ક્વિક રિએક્શન ટીમો અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં તૈનાત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવિએશન સિક્યુરિટી ગ્રુપ્સ, સંવેદનશીલ એકમો, એમાંથી ઓછામાં ઓછા 100 મહિલાને તાલીમ આપવામાં આવશે. સીઆઈએસએફની વાત કરીએ એનો ઉદ્દેશ આ તાલીમને નિયમિત ભાગ બનાવવાનો અને 10% મહિલા પ્રતિનિધિત્વ સુધી પહોંચવાનો. જેટલા પણ સીઆઈએસએફના કર્મચારીઓ છે એમાંથી 10% મહિલા હોવી જોઈએ. હાલમાં મહિલા દળમાં 8% હિસ્સો છે. આવતા વર્ષે 2400 વધુ ભરતી થવાની અપેક્ષા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની વાત કરીએ 1969માં એની સ્થાપના થઈ. રાજવિન્દરસિંહ ભાટી એના ડિરેક્ટર જનરલ છે. તમારે એનો મુદ્રાલેખ કહેવાનો છે. જો તમને ખબર હોય તો એનો મુદ્રાલેખ શું છે?
પીવી સિંધુ ચીનની વાંગ જીઈ સામે જીત મેળવી. તો ભારતના બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં વિશ્વની બીજા નંબરની ખેલાડી એમની સામે જીત મેળવી. અને ચીનની વાંગજી છે, એમનું નામ છે, 21-19, 21-15થી જીત મેળવી. ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા. પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 વખત વાન જિંગચી સામે જીત મેળવી છે. 8-0નો રેકોર્ડ છે. પેરિસમાં રમાયેલ આ ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની યુવા ખેલાડી છે પી કુસુમા વરદાની, એમની સામે 21-14, 13-21 અને 21-16 એનાથી હારનો સામનો કર્યો. એટલે એમણે હવે બહાર નીકળી ગયા છે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર. પીવી સિંધુ એમનો જે જન્મદિવસ છે અને આ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્થાપના બંને એક જ ડેટ પર, જેને વર્લ્ડ બેડમિન્ટન ડે કહેવાય છે. વર્લ્ડ બેડમિન્ટન ડે કઈ તારીખે આવે છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને ખબર હોય તો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર નામની, ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે રોજ. પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે મિલ મેડિકોન 2025નું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે સંજય શેઠ. સંરક્ષણ રાજ્યમંત્રી છે, તો રક્ષા રાજ્યમંત્રી છે સંજય શેઠે 28મી ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ખાતે ડિરેક્ટરેટ જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ આર્મી દ્વારા આયોજિત મિલિટરી સેટિંગ્સમાં શારીરિક અને માનસિક આઘાત પર આંતરરાષ્ટ્રીય પરિષદ, જેનું નામ છે મિલ મેડિકોન 2025નું ઉદ્ઘાટન કર્યું. અહીંયા આર્મી પરથી યાદ આવ્યું, આર્મીના વાઇસ ચીફ નવા આવ્યા. એમ તો નેવીના નવા આવ્યા, સંજય વાત્સાયન, અને એની પહેલાં એરફોર્સના પણ નવા આવ્યા હતા, નર્મદેશ્વર તિવારી. તમારે આર્મીના વાઇસ ચીફનું નામ કહેવાનું છે કમેન્ટમાં. 2 દિવસની પરિષદ હતી. આ પરિષદ વૈશ્વિક સ્તરે લશ્કરી દવાઓમાં નવીનતા લાવવા, પડકારો અને સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય સેનાના સુધારાના વર્ષ સાથે સંરેખણમાં આ સુધારાનું વર્ષ છે કયું? 2025નું. તો મિલ મેડિકોન 2025 ફક્ત એક વૈજ્ઞાનિક મેળાવડા કરતાં વધારે છે. એક વ્યૂહાત્મક પહેલ છે જેનો હેતુ એવો છે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા, લશ્કરી કામગીરીમાં ટ્રોમા કેરની ક્ષમતાને વધારવાનો છે. 15 કરતાં વધુ વિદેશી દેશના પ્રતિનિધિઓ એમની પેનલ ચર્ચાઓ, પોસ્ટર પ્રેઝન્ટેશન, વૈજ્ઞાનિક ગેલેરી પ્રદર્શન એમાં ભાગ લઈ રહ્યા છે. હવે જે મિલ્ક મેડિકોનના વ્યૂહાત્મક સંવાદ અને તબીબી નવીનતા માટે ખરેખર આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ બનાવે છે. ઓકે. અમેરિકાએ કમર્શિયલ ટ્રક ડ્રાઈવરો માટે તમામ પ્રકારના વર્કર વિઝા ઇસ્યુ કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. તો તમને ખબર છે ટ્રમ્પ સરકાર આવી છે ત્યારથી ટેરિફ રમે છે. અમેરિકાની ફેડરલ કોર્ટે તો એવું કહી દીધું છે કે ભાઈ આ ટેરિફ ખોટું કરી રહ્યા છે. બરાબર છે, જોઈએ છે હવે શું થાય છે આગળ. તો ટ્રમ્પ સરકારે કમર્શિયલ ટ્રક ડ્રાઈવરો પર તમામ પ્રકારના વર્કર વિઝા ઇસ્યુ કરાવવા પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. આ જાહેરાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાઓએ કરી છે. આ નિર્ણય ભારતથી ગેરકાયદેસર અમેરિકા ગયેલા એક વ્યક્તિના લીધે સર્જાયેલી દુર્ઘટના પછી લેવામાં આવ્યો. અમેરિકામાં રહેતા હરજિંદર સિંહ પર આક્ષેપ લાગ્યો કે તેમના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા ને કે ભારતની અંદર અમેરિકાના નવા રાજદૂત કોણ આવ્યા છે? ભારતની અંદર અમેરિકાના રાજદૂત, અમેરિકામાં ભારતના રાજદૂત તો વિનય મોહન ક્વાત્રા છે. તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શુદ્ધ પાણીનું pH નું પ્રમાણ કેટલું હોય છે? 7.0. અને શુદ્ધ પાણી છે ને વિદ્યુતનું અવાહક હોય, વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. અંદર ક્ષારો હોય તો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય, યાદ રાખજો. લોહીના દબાણ માપવાના સાધનને શું કહેવાય? તમે ક્લિનિકમાં કે હોસ્પિટલમાં ગયા હોય તો તમને ખબર છે ને, હાથે પેલું બાંધે કાંટા જેવું,
શું કહેવાય? સ્ફિગ્મોમેનોમીટર. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? સિલ્વર આયોડાઇડ. જયપુરની અંદર કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવે છે, આવું આપણે ભણ્યા હતા, યાદ છે? હાઇડ્રોજનને સળગાવવાથી શું બને? પાણી બની જાય. હાઇડ્રોજન છે ને સળગાવે એટલે ઓક્સિજનનો ઉપયોગ થાય, પાણી. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? ચાંદી નથી, બાકી હીરો, કોલસો, ગ્રેફાઇટ બધું કાર્બનનું સ્વરૂપ છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? જામનગર. અને આ બાંધણીને જીઆઈ ટેગ મળેલો છે. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ છે? રવિશંકર રાવળ. બરાબર છે. રવિશંકર મહારાજ છે, એમને તો મૂક સેવક કહેવાય છે. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક રવિશંકર વ્યાસ એમનું નામ છે. વેશ સાથે કોનું નામ સંકળાયેલ છે? અસાહિત ઠાકર. ભવાઈની વાત ચાલે છે. નીલકંઠ છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે? અંધશાળા. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ થાય છે. ચાણોદની અંદર પિતૃશ્રાદ્ધ થાય છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતક ડિગ્રીને લગતી માહિતી અને જાહેર હિતને કોઈ સીધો સંબંધ નહીં હોવાનું જણાવીને કઈ કોર્ટે CICનો હુકમ છે ને રદ ઠેરવ્યો? દિલ્હી હાઈકોર્ટે. દિલ્હી હાઈકોર્ટે ના પાડી દીધી કે ભાઈ માર્કશીટ છે, સર્ટિફિકેટ છે, અંગત છે, અને એમણે જે પદ પર છે એ પદ પર ડિગ્રીની જરૂર પણ નથી હોતી, અને એ સામાજિક પદ પર છે તો એના કારણે એમને પોતાની અંગત માહિતી શેર કરવી જરૂરી નથી, એવું કહે છે દિલ્હી હાઈકોર્ટ. તાજેતરમાં આવેલા IMDની નવીનતમ વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારત કયા નંબર પર આવ્યું છે? 41મા નંબર પર આવ્યું છે. ગયા વખતે 39 પર હતું, 2 સ્થાન ઘટી ગયું. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે વિશ્વ દૂધ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 1 જૂન. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે આ વખતે પોષણ માસ અથવા પોષણ સપ્તાહ 8મા નંબરનો છે. ત્રીજા નંબરનો પ્રશ્ન ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના જે પૂર્વ ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હતા એમણે રાજીનામું આપ્યું. શું નામ હતું? ગીતા ગોપીનાથ. ગીતા ગોપીનાથ. ચોથો પ્રશ્ન ભારતની અંદર નેશનલ હેન્ડલૂમ ડે ક્યારે મનાવીએ છીએ આપણે? 7 ઓગસ્ટ. જ્વેલિન થ્રો ડે છે, નેશનલ હેન્ડલૂમ ડે છે, અને ટકાઉ કૃષિ દિવસ મહારાષ્ટ્ર માટે. 5મા નંબરનો પ્રશ્ન CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એનો મુદ્રાલેખ શું છે? તો સંરક્ષણ એવં સેવા. સંરક્ષણ એવં સેવા. પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી. અરે સંરક્ષણ એવં સેવાની સુરક્ષા, સોરી, સુરક્ષા લખાતું નથી, સંરક્ષણ એવં સુરક્ષા, સેવાની. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? 5મી જુલાઈના રોજ વર્લ્ડ બેડમિન્ટન ડે મનાવવામાં આવે છે. 7મા નંબરનો પ્રશ્ન આર્મીના નવા વાઇસ ચીફ આવ્યા છે, એમનું નામ શું છે? પુષ્પેન્દ્ર સિંઘ. લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંઘ. 8મા નંબરનો પ્રશ્ન હતો અમેરિકાએ ભારતમાં તેના રાજદૂત છે એ કોને બનાવ્યા છે? તો યાદ રાખજો, સર્જિયો ગોરને. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન રાજ્ય કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? અગત્યનો પ્રશ્ન. સેકન્ડ પ્રશ્ન નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઇનલમાં 2025માં સતત કેટલામી વખત રનરઅપ રહ્યા? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.